કરો બધા કરો વાહ ભાઈ વાહ આઈ ગયો બધા ટાટા ને કેવો ભાઈલો 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 એક નંબર હે સ્પેશિયલ મોખણિયા છે મોખણિયા ભાઈલો ए आशीष दाल बाटी खाई ની વિદાય વાહમની વિદાય 15 દિવસ પાછું ભેગું થવાનું 15-20 દિવસ પછી પાછી ટ્રીપ કરવાની જો ભાઈ સી યુ હેપી બર્થડે શિવાંશ હે ગાઈસ અત્યારે સવારના 9 વાગી ગયા છે અને મસ્ત મોર્નિંગ છે વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર ન્યુ વ્લોગ બધાને મારા જય જમણા જય શ્રી કૃષ્ણ જય માતાજી દેખો અમારા બંને બચ્ચા ઉઠી ગયા છે એક કે તો નાઈ લીધો છે ચકાચક રેડી થઈ ગયો છે અને આ ભાઈ મસ્ત મસ્તી કરે છે સામાન મારો પેક થઈ ગયો છે એક સફરજન હા આ એપલ છે ને ગાડીમાં ખવાઈ જશે બિકોઝ અમે આજે નીકળી જવાના છીએ તો બ્રેકફાસ્ટ લેવાનો છે અને બ્રેકફાસ્ટ કરીને પછી અંબાજી માતાજીના દર્શન કરવાના છે અને ત્યાંથી પછી બધા ક્યાંક ભેગા થઈશું અને થોડી વાર બેસીશું અને પછી બધા પોતપોતાની રજા લઈને નીકળી જઈશું આ રીતનો આખો પ્લાન છે અને સાંજે અમે સોસાયટીમાં કેટલા વાગે પહોંચીએ એ નક્કી નથી 12 બી વાગી શકે 11 બી વાગી શકે 10 બી વાગી શકે 8 બી વાગી શકે ડિપેન્ડ ઓન ટ્રાફિક જો અમે ટાઈમે પહોંચી જઈશું તો જન્માષ્ટમી ત્યાંની પણ સેલિબ્રેટ કરશું જો નહીં પહોંચીએ તો સેલિબ્રેટ નહીં થાય લેટ્સ ઓફ જોઈએ જય શ્રી કૃષ્ણ બધા વેઇટ કરે છે તો હમણાં પૂજા જસ્ટ આવે પછી જઈએ ઓકે અને બાય ધ વે હેપી બર્થડે શિવાંશ આજે શિવાંશનો બર્થડે છે અને એ પણ આબુમાં તો સેલિબ્રેશન કંઈ કર્યો નથી બિકોઝ એમાં સેલિબ્રેટ હવે શું અહીંયા કરવું ખાસ એટલે મસ્ત બર્થડે એન્જોય કરીશું આજનો દિવસ અને શિવાંશનો બર્થડે છે તો બહુ મજા કરીશું ગુડ મોર્નિંગ શિવાંશને વિશ કર્યું તે પેલા ઉઠતા વેત ચાલો થેન્ક યુ ચલો બ્રેકફાસ્ટ કરીએ પરોઠા છે ચકાચક મસ્ત ચાલો અમે જ્યાં બેઠા હતા બ્રેકફાસ્ટ ડન કેમ કરે આશીષ કેવું છે જવાબ એક નંબર એક આવી આલ ઘરે જવું છે તારું ઘર ક્યાં છે હા. અને આને ભાઈને બેગ લઈને ક્યાં જવું છે તારે ઢાળે છે પડી જાશો તારથી ઉપડે ચાલી અમારા લેગીઝ રેડી થઈ ગયા છે મારા તો નીકળી જાય કરે બાવ જો કેમ મેં ઓલ રેડી કમ્પ્લીટ લગેજ હાય હાય ચલીએ ગાઈસ અમે અત્યારે અહીંયા બેઠા છીએ આ ગુણગુણિયું એનું ચાલુ છે બધો સામાન મારો ગાડીમાં લોડ થઈ ગયો છે બધાને ધીમે ધીમે થાય છે 2 મિનિટ ચૂકતો અરે યાર આનું બર્થડે છે ને ગુણગુણિયું ચાલુ જ છે બહુ મજા કરી ભાઈ અને કાલે જે હિલ રાતે ઉતર્યા હતા ને એક નંબર વચ્ચે જે વાદળ આવ્યો હતો ને તમને મેં થોડોક જ નજારો દેખાડ્યો હતો એક નંબર હતો અને જે હિલ્સ ઉતર્યા છે વચ્ચે ટ્રાફિક થોડોક નડી ગયો હતો પણ પછી જે થોડોક જ હતો ને પછી જે મોજ કરી છે ભાઈ નેક્સ્ટ લેવલ રાતનો મારો હિલનો પહેલો એક્સપિરિયન્સ હતો મજા પડી ગઈ અને બસ સામાન લોડ થઈ જાય હાલો ભાઈ ઉમેશભાઈ ફોટા પાડવાના જો યાર હા પૂજાને મોકલે ત્યાંથી મને મેં પૂજા આવી જાય ને તો એને એક સિંગલ પહેલાં પાડી દઉં પછી બધા આવે પછી બધાને હારે પાડશું પછી મારા પાડશું અને આ ભાઈ તો કંઈ પાડવા દેતો નથી ના પાડીશ ટાઈમ થઈ ગયો 11 અને હવે અહીંયા રિસોર્ટની બાય કરીએ મસ્ત રીલ્સ ફોટોસ ને બધું ક્લિક થઈ ગયું છે બચ્ચા પાર્ટી જાય છે અને હું હવે પાણીની બોટલ ભરી લઉં અહીંથી જઈએ છીએ અમે માતાજીના મંદિરે અંબાજી દર્શન માતાજીના તો હું પેલા પાણીની બોટલ ભરી લઉં હવે બહુ તકલીફ પડશે ભાઈ
ચાલીએ ગાઈઝ, માતાજીના દર્શન માટે નીકળી ગયા છીએ. અત્યારે ટાઈમ થઈ ગયા 11:15. જય સ્વામિનારાયણ. આશીષભાઈ મારી સાથે જોડાઈ ગયા છે. મારે જો ભાઈ આયંશભાઈ એને આગળ આવવું છે પણ સેટિંગ આવતું નથી. જોઈ લો વાહનો માહોલ બતાવો. ખાલી ઓલું છે, ખાલી અટકાવ્યું હતું. જબરદસ્ત ફૂલ મજા કરે છે બધા. એક નંબર હો ભાઈ. હું તો નહીં હો બેટા ઘડી. અત્યારે ટાઈમ થઈ ગયો 12:30 ને જોઈ લો અમારા આયંશભાઈ અંબામાના દર્શન કરવા માટે રેડી છે. ગબ્બર માતાજીના મંદિર આવી ગયા છે. બોલો મેલભાઈ, આજે રોપવે નો આનંદ લેવાનો છે. રોપવે નો ઉડન ખટોલા. આ લોકો ભાઈ ધોકા હોય ને તેમ કે હાલો હાલો હાલવાનું. આ ઉડન ખટોલામાં પહેલી વાર બેસી છે પૂજા. હું તો કેટલી વાર આપણે બેહી ગયા છે. પૂજા કરે. મારી ગોગી ફર્સ્ટ ટાઈમ. દોડ ખાધી એને. આ ઉડન ખટોલા એમાં બેવાનું છે. આ શિવ જો ઉપર ઓલા ઉડન ખટોલામાં બેવાનું છે. હાલો ચાલો થોડુંક હાલવું પડશે. હાલી લઈ. કેમ લે તડકો લાગે છે? જો બાપ અહીંયા ઉડન ખટોલા ઉતારતા હુઆ. કેમ છે? ચાલો મોજ કરીએ ભાઈ. છેલ્લા અંબાજી માતાના દર્શન કરીને પછી સુરત ભેગા રવાના. પ્રસાદ અને માતાજીની ચુંદડી. ઓહો ભાઈલો એક નંબર. સ્પેશિયલ મોખણિયા ભાઈલો મોખણિયા હા ભાઈલો દહીં પીલા સ્પેશિયલ માખણિયા છાશ. તમે લોકો પીવાના. અમે રિટર્ન માં પીવાના. સ્પેશિયલ માખણિયા પીવાના. માખણિયા છાશ બધા રિટર્ન માં પીને કા માખણિયા છાશ. હા જબરદસ્ત. પોતાની લાઈન માં. ओपन पंखा इधर देख. અરે આ પવન બહુ મસ્ત આવે છે. इधर से पंखा दिखाए पंखा है. હા दो पखिया वाले बहुत बड़ा પંખ આવી ગયા તો મજા આવી ગઈ. ઉડન ખટોલામાં અત્યારે લાઈનમાં ઉભા રહી ગયા. તો બાદશાહભાઈ ઘણી ફૂલ ગરમી થાય. एसी की जरूर है जी. પણ એક વસ્તુ સારી થઈ ગઈ, બચ્ચાને અંદર જવા દીધા. ડાયરેક્ટ એન્ટ્રી બહુ સારું થઈ રહ્યું. મને થાકી જાય. पंखा नहीं हवा સ્ટાફ આવી ગયો છે લાઈનમાં. કઈ મજા આવી લાઈનમાં. અને જો ટિકિટનો રેટ આટલો છે અહીંયા ઉડન ખટોલાનો. નોર્મલ ટિકિટ 125 પ્લસ જીએસટી. ચાઇલ્ડ માટે 70. બાકી સ્ટુડન્ટ ને જે કે બધું અલગ છે આખો પેકેજ. આ રિટર્ન ટિકિટ હોય એટલે અહીંથી એક લેવાની, રિટર્ન આવી જાવ. 85 ના 275 એવું છે. એ નાના બાળકો માટે છે, વિદ્યાર્થી ટિકિટ છે, અલગ છે. એટલે 125 અમારે નોર્મલ લેવાની અને છોકરાઓ માટે અડધી, અને એ રિટર્ન મળી જાય પાછી. 125 માં તમે રિટર્ન અહીંયા નીચે આવી જાઓ. બેસ્ટ કહેવાય. હું તો કોઈ દાદર ના ચડે આ કરી નાખે. પણ માનતા હોય તો ન કરવું પડે. માનતા હોય તો માનતા પૂરી કરવી પડે. મોજ. ગરમમાં નવદુર્ગાના 9 સ્વરૂપ જોઈ લો. અમારા આયંશભાઈ તો ઉત્સાહિત છે. આયંશનું પહેલું ઉડન ખટોલું, શિવાંશનું પહેલું ઉડન ખટોલું, પૂજાનું પહેલું ઉડન ખટોલું. મેં તો પ્રવાસમાં આવેલો. ચાલીએ ચાલો આવી ગયા. ચાલીએ અમારા ઉડન ખટોલા સ્ટાર્ટ હોતા હુઆ. અને આ ભાઈને મોજ પડી જાય. હાય ચક્કર આવે તો આખું બંધ. બાય. પકડી રાખજે શિવો. જયા ઉપર નીચે નહીં જોવાનું, ઉપર જોવો. મસ્ત એક નંબર. જોઈ લો બહુ ઊંચું છે ને.
નકર ઓલું થાય શિવ બીતો જ નથી જા ઓલો આવે ને હેલો જો શિવ જોઈ જો વાતમાં નો યે અમે ન થાય બધા આવો યે ટાટા ગાય ઉડે કટલા ઓ હે કેવું મસ્ત છે ઈ ચલો પીછે છે દેખો દેખો ઉપર આવ્યો લે આવ્યા એ આવી ગયો યે પીછે યા જબરદસ્ત ભાઈ થોડાની પાર્ટી કરી ભાઈ શિવાનના બર્થડે ની ચાલીએ ભાઈ હવે માતાજીના દર્શન કરીએ અંબામાના અને વ્યૂ જોવો અમારા રાખજે માં દાઢી વાલો ભાઈ તો મને દસરી ના કરાય દાઢી વાલો ભાઈ ચલો ભાઈ અત્યાર ટાઈમ અઢી અને ઉડન કરવાની લાઈનમાં હતા અમે અહીંયા થોડો રેસ્ટ લઈએ તો બીકોઝ અમારા બાદશાહ ખાન ને બધા પાછળ છે તો મેં કીધું અમે થોડા આગળ આવ્યા ને અહીંયા રેસ્ટ લઈએ જેથી કરીને બધા સાથે ભેગા થઈ જઈએ પછી પાછા કન્ટિન્યુ થઈ લાઈન બહુ છે અહીંથી આમ જશે આમ જશે આમ જશે આમ જશે પછી અહીંયા દાદર કરી જવાનું ને યસ તહેવારો છે હાથા માટે મને ટ્રાફિક તો બહુ જ છે લાઈન બહુ છે ટ્રાફિક બહુ છે તો પૂજાની ઇમરજન્સી એક્ઝિટ આપી દીધું છે કારણ કે શિવાંશ રહેતો જ નહોતો આયાંશ નહોતો રહેતો શિવાંશ જોડે છે આયાંશ રહેતો જ નહોતો એમને ઇમરજન્સી એક્ઝિટ આપી દીધું ડાયરેક્ટ ઉપર જતા ત્યાં વેઇટ કરશે વાહ વાહ એ મંત્ર થોડો મંત્રી લાલ શ્રી અંબે માત કી જય થાકી ગયા બાદશાહ થોડો થાકે બાદશાહ ને કેદારનાથ જવાનું સર્કલ પર સર્કલ જાય છે ભાઈ ટ્રાફિક સારું કર્યું ઇમરજન્સી એક્ઝિટ મળી ગયું ભાઈ નકર આયાંશભાઈ અમારે તબિયત ખરાબ થઈ જાય રસાથી જાય ભાઈ જોઈ લો ઘણા ભરમાટી કરે જાય હવે મેડમ જો આયાંશભાઈ હોઈ ગયા છે આવામાં તો બહુ મજા કરી વોટ અ લવલી વ્યૂ આયાંશભાઈને તો મસ્ત ઊંઘ આવી ગઈ ચાલો હવે સીધા હવે અહીંથી જમવા ભોજન લેવા અરે આયો રાણો આવો બાદશાહ ખાન આવો એને જાવ દે પાછો જાતું ઓય શિવો બે આટો
સ્ટાર્ટ. મસ્ત વ્યૂનો આનંદ લે પૂરો. હાલો પૂનો અમારો હોઈ ગયો. ફિલ્મ જોઈ લો ફિલ્મ. જોઈને મજા આવે છે જોવાની. હાલે લે તું લે હાલે જાવી. એ ઓલી પડે ને જોજો. હાલો ભાઈ અમે આવ્યા હતા ખોડિયાર કાઠિયાવાડી ભોજન લેવા પણ બંધ હતું. એ આશીષ દાલ બાટી ખાવી? નહીં લે પણ હવે બંધ છે. હવે આગળ નો ગોતીએ કંઈક. વોટ અ વ્યૂ ગાઈસ, एक नंबर व्यू. और हमें यहाँ पे खाना खाएंगे. मस्त भोजन लेवाना है. क्वीन लेक. આને અહીંયા મોજ કરજો. પેક કરી દીધો અહીંથી બહાર ન જાય. સામે આશીષ જઈ ગયો છે એટલે આ ભાઈ એટલામાં રમશે. જમી લેવું મસ્ત. વેટ કરીએ છીએ અમારા આવી જાય તો. અમારી ગયા હતા ભાઈને લીલા લહેર. હવે ચલો ભોજન લઈ લઈએ. મસ્ત લેક છે ભાઈ, મજા આવી ગઈ. અને ભોજન પણ અહીંયા એક નંબર. હેડો હવે બસ મેડમ આવે એટલે નીકળીએ પછી. આપણે છેલ્લો સ્ટોપ પછી તમે તમારે રસ્તે અમે અમારે. હું આશીષ સુરત ભાગીએ, તું અમરેલી. આ જાય જીરા સિમરન. આપણે ઈશ્વરિયા ધ્યાન રાખજે. બધાનું ધ્યાન રાખજે. ઉમેશભાઈ જીરા અને રાજકોટ. ચાલો વિદાય. 15-20 દિવસ પછી પાછી ટ્રીપ કરવાની છો ભાઈ. ચલો ઉમેશભાઈ. હાલો મેરા બધા. જય સ્વામિનારાયણ. ભૂલચૂક માફ. ચલો ભાઈ બ્યુટીફુલ લેક ને બાય કરી અને અમે જઈએ છીએ સુરત. ચલો હા ભલે જાતો જાવ. બરોડા જસ્ટ ક્રોસ કર્યું છે એટલે બરોડામાં જ છીએ અમે બાયપાસ. અને આજ ઉઠી ગયો ભાઈ મસ્ત હું કરી લીધું. હવે જો સુઈ જાય તો બી સારું. તો મજા મંત્ર વગાડ તો. હા ભાઈ તમે હોવાનો છે નહીં. કોલેજિયન ભેળનો પ્રોગ્રામ છે આજે. જન્માષ્ટમી છે તો નીચે પ્રોગ્રામ છે. મને કે ભેળ ખાવા. આ ભાઈ હું તો ને ત્યાં લઈને જાઉં છું. મમરા આ ખાય હું ભેળ ખાય. લિફ્ટમાં ભેળની સ્મેલ આવે છે. ઘણા વહી ગયા લાગે છે. વાહ ભાઈ વાહ. ગ્રીન ચટણી બનાવી છે એમ નથી તો. દોઢની માથે 5 મિનિટ થઈ ગઈ છે અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. અને નીચે ગયા હતા હું ને કોલેજન ભેળ લેવા માટે. અમારી બિલ્ડિંગમાં કોલેજન ભેળનો પ્રોગ્રામ હતો. જન્માષ્ટમીમાં ફૂલ મજા કરી લોકોએ. આપણે ભેળનો અત્યારે આનંદ લઈ લઈએ. અવાજ મારો ભારે થઈ ગયો છે. કાલ કાંઈ ન થાય સારું. એક નંબર ભેળ. સામાન બધો આવી ગયો છે. ભગવાન તો ઓલરેડી પોટેલા છે. આ ટ્રીપ એક નંબર રહી ભાઈ. બહુ મજા આવી. બધાએ બહુ એન્જોય કર્યો. અમે ખાસ તો જે નાનપણના દોસ્તાર ભેગા થાય જે વાતું થાય ને એની મજા જ કંઈક અલગ છે. એ મજા લીધી. અને યસ 2-3 દિવસ નહીં ફાવે કારણ કે બધાને મિસ કરીશું બહુ. સો આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ. બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ ટ્રીપમાં જલ્દી. ત્યાં સુધી ફેમિલી વ્લોગ એન્જોય કરો. તો બાય બાય એન્ડ ગુડ નાઇટ.